પગ જે છે ને એ ખોટો પડી જતો હતો, આખો પગ જ તે ખોટો પડી જાય. કામ કરો બેક પેઇન થતો હતો એના લીધે મને, અને વાંકા વાંકા કામ કરું તો બેક સાઈડ દુખતું હતું. રેડી ને હવે કઈ નથી થતું ને? સાવ રિલેક્સ થઈ ગયું. અમુકના બીજા દુખા હતા એ જતા રહ્યા. રેડી રાખજોમાં. લૂઝ ઓકે. લૂઝ લૂઝ ઓકે. ઢીલું મેક દો શરીરમાં. લૂઝ લૂઝ મેક દો શરીરમાં. ઢીલું મેક દો શરીર. લૂઝ ઢીલું મેક દો. કેમ લાગ્યું? બહુ મસ્ત, એકદમ રિલેક્સ થઈ ગયું બોડી. શું તકલીફ હતી તમને? મને પાછળ બેક પેન હતું, આખા સીડી ચડું ને તો પગ આખો ખોટો પડી જાય એવું થતું હતું. અત્યારે ફેર પડી ગયો. કેટલા સમયથી તકલીફ હતી? મેં ઘણા ડોક્ટરને બતાવ્યું, એમ તો 4 થી 5 ડોક્ટરને બતાવ્યું, MRI બી કરાવી દીધી પણ નહીં કંઈ આવતું હતું. કઈ નહોતું આવતું? હા. તમને માઇનોર નસ દબાતી હતી એના હિસાબે તકલીફ હતી. આખા પગમાં તમને દુખાવો થતો હતો? મેં કેટલા 3 થી 4 વર્ષ ડોક્ટરને બતાવ્યું પણ કઈ ફેરનો રિપોર્ટ બી કરાવી લીધા, કઈ ફેર નતો પડતો. આમ તકલીફમાં શું થતું? પગ જે છે ને એ ખોટો પડી જતો હતો, આખો પગ જ તે ખોટો પડી જાય. કામ કરો બેક પેઇન થતો હતો એના લીધે મને, અને વાંકા વાંકા કામ કરું તો બેક સાઈડ દુખતું હતું. રેડી ને હવે કઈ નથી થતું ને? સાવ રિલેક્સ થઈ ગયું. અમુકના બીજા દુખા હતા એ જતા રહ્યા. કેટલા વર્ષથી તકલીફ હતી? 5 વર્ષથી. 5 વર્ષથી. અને ક્યાંથી આવો? અમદાવાદથી. સરસ. તો ઓકે ને? દવા વગર ઈ પાછો? હા, દવા વગર. તો આવી યુટ્યુબમાં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો? નહીં, બધા આવો એકવાર, સરની મુલાકાત લો. માઇનોર બી તમને દુખાવો છે ને જતો રહેશે. થેન્ક યુ. થેન્ક યુ સર.